નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરતમાં હીરા વેપારી બન્યો હની ટ્રેપનો શિકાર। ટોળકીએ વેપારીનું 1 લાખથી કિંમતની 2 વીંટી અને રોકડ મળી 1.45 લાખ પડાવ્યા। હીરા વેપારીનો પીછો કરી યુવતી હીરા વેપારીની આ સંપર્કમાં આવી હતી। હીરા વેપારીના ફોન નંબર લઈ મહિલાએ શરીર સુખની ઓફર કરી હતી। મહિલાએ હીરા વેપારીને વરાછાના ભગુનગર ખાતે એક મકાનમાં બોલાવ્યો। વેપારી નગ્ન થતા જ બહારથી દરવાજો ખટખટાવી 2 લોકો અંદર આવી વિડીયો બનાવવા લાગ્યા। વેપારીને રેપના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા। સમગ્ર મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ પોલીસે એક મહિલા સહિત 3 આરોપી ઝડપી પાડ્યા। નિલેશ ગોસ્વામી, ગૌરવ રબારી અને મનીષા કોટડિયાની કરી ધરપકડ। કલમ સમાચાર સુરત। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં એક મહિલા અને 2 વ્યક્તિઓએ હની ટ્રેપ કર્યા અંગેની ફરિયાદ કરતા વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અને સદર ગુનાના કામે સમગ્ર હકીકત જોતા એક મહિલા કે જે હાલના ફરિયાદીને પોતે એક્ટિવા લઈ અને પોતાની 4 વ્હીલર લઈ જતા હોય છે તે વખતે તેમની પાછળ પીછો કરી અને મિત્રતા કેળવી અને એકાંતમાં મળવા માટે બોલાવી અને એ દરમિયાન એના પતિ આવી ગયા તેવું કહી અને વરાછા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક સોસાયટીમાં તેની જોડેથી 2 વીંટી જેની કિંમત 1 લાખ રૂપિયા તેમજ 45,000 રૂપિયા રોકડા એ રીતે 1,45,000 રૂપિયા તેમની જોડે પડાવી લીધેલા। અને આ બાબતે પોલીસે એક અજાણી મહિલા તેમજ 2 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાયેલ હતી। વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે આ ગુનાના કામે 3 આરોપીઓની ધરપકડ કરેલ છે, જેમાં જે મહિલા હતી 35 વર્ષની આશરાની ઉંમર બતાવેલ હતી તે મહિલા તેમજ ગૌતમ તેમજ નિલેશ નામના 2 ઈસમોની પણ અટકાયત કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે। પકડાયેલી મહિલા